શું તમારું બેંક એકાઉન્ટ છે અને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો તમને પણ ફોન આવી શકે છે કે તમારા એટીએમ કાર્ડના વેરિફિકેશન માટે કાર્ડ નંબર આપો। જો આવું બને તો ભૂલથી પણ આપતા નહીં, કારણ કે જો તમે આવી ભૂલ કરશો તો તમારા રૂપિયા ગયા જ સમજો। આવું જ બન્યું છે અંકલેશ્વરમાં। આખરે કેવી રીતે થાય છે છેતરપિંડી, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। અંકલેશ્વરની બેંક ઓફ બરોડાની મેઇન બ્રાન્ચમાં એકાઉન્ટ ધરાવતા દિનેશભાઈ પટેલના ફોન પર ઓફિસરની સ્ટાઇલથી વાત કરતા એક શખ્સે હેડ ઓફિસમાંથી બોલું છું એમ કહીને તમારા કાર્ડનું વેરિફિકેશન કરવાનું હોવાથી તમારો કોડ નંબર અને પિન નંબર માંગ્યો હતો, જે નિર્દોષ ભાવે દિનેશભાઈ આપી દેતા તેના ખાતામાંથી 35,000 રૂપિયાની ઉઠાંતરી થઈ જતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે। આજકાલ લગભગ દરેક લોકોને આ પ્રકારે ફોન આવવાના શરૂ થઈ ગયા છે। ક્યારેક ઇન્સ્યોરન્સના નામે તો ક્યારેક બેંકના કર્મચારીના નામે લોકો પાસેથી તેની અંગત માહિતી પૂછવામાં આવતી હોય છે। ત્યારે 100માંથી 10 લોકો તો એવા મળી જ જતા હોય છે જે અંગત માહિતી આપીને કંગાળ બની જાય। ત્યારે પોલીસ તો આ કેસમાં કંઈ કરી શકે તેમ નથી। હવે લોકોએ જ જાગૃત થવું પડશે, કારણ કે આ પ્રકારના આરોપીઓને પોલીસનો કોઈ જ ડર નથી। નિલેશ ટેલર, GSTV, ભરૂચ।